રાતના ટાઈમ દેખાતું નહીં મને હોય મેં દોરો ને આદિવાસી જય સીતારામ. કેમ છો બધા? મજામાં તો સો અમે પણ મજામાં જ છીએ. તો નાઈ બાઈને મસ્ત ને તૈયાર થઈ જશે. શિવાંશ બનાવી લીધું છે ને થોડોક જ હુઈને જાગ્યો છે અને પ્રાંજ અને દિવાસી બધા નિશાળે જતા રહ્યા છે અને એન પપ્પા જ્યાં છે કામે અને દાદા અને દાદી જ્યાં છે વાડામાં પાણી વારવા. બાજુથી છે તો ખાતર નાખવાનું હતું પણ હવે એક વખતનું ખાતર નાખ્યા વગરનું પાણી વારી દઈએ અને પછી ખાતર નાખવાનું છે. એટલે ખાલી એક વખતનું પાણી વારી દઈએ એમ કરીને જશે અને હું શિવાંશ બેસી ગયા છે કેમ કે તાપ બહુ લાગે છે એટલે કંઈ જતા નથી. શિવ અને શિવાંશ હોઈને જાગ્યો છે એટલે એને ખાવાનું મન થઈ ગયું છે તો ખીચડી બનાવી છે તે નથી ભાવતી અને દુકાનનું ખાવાનું મન થઈ જાય, શરદી થઈ જતું હોય શિવ. તો હવે દુકાને જાય તો એને ગમે એવા પડીકા લેવડાવે છે. તો મગની દાળ એને ગમી, મગની દાળ ને આ છે શક્કરપારા ખાવાનું મન થઈ ગયું છે આજે એને. રોજ દુકાને જાય તો અલગ અલગ કંઈ કંઈ ખાવાનું લઈ આવવાની છે એ રીતે ખાય. 5 દાંત ઉકેલા છે તે કેવું ખાય કટલ એમ. શું કરે એવું? શું કરે દીકુ? એ જુઓ શિવાંશ શું કરે છે? શિવાંશને ભૂખ લાગી છે એટલે બોલતો નથી. ભાગ પાડે છે. એક પાંજુ દીદીને, એક દેવ દીદીનું અને બાકીનું વધે તારું. હા દરાઈ ગયો છે ખાઈ ખાઈને એટલે બધા નખરા કરે છે. કેમ જવાનું? કેમ જવાનું? કેમ જવાનું બતાવ દે કે કેમ જવાનું? ના માર નથી ખાવા, મેં રોટલો ખાધો. તું ખાઈ લે. ના ચાવે છે કે પછી એમ જ ઘરે જાય? હાલ પડી જશે ને બધા આવી જશે ત્યાંથી ને કામેથી ને બધા ને હવે ખાઈ લીધું. ખાઈને મારે ઠેલો સીવાનો છે, થોડો ઠેલો ફાટી ગયો છે તે ઠેલો સીવાની છે. હું જેમ નીકળી જશે આ ફાટી ગયું છે. શિવા શું કરે છે જન? શિવ પણ ખાઈ લીધું છે અને હોવા માટે જોતો ફરે છે કંઈ ને કંઈ. હા ચીલી તાર બૂટ છે? બૂટ તો થોડીક વાર અમને રમ હો બટુ. હું થેલો સીવી દઉં. સવારે જવાનું છે આપણે મામાને ઘરે. તો શિવાંશ મને દિવસે સીવાની દીધું ને કંઈ કામ નહીં કરવા દીધું તો અમને બધા ભેગા વળી જશે. તો બધા ભેગા વળી જશે તો પ્રાંજને લેસન કરે છે. ખુરશી બહાર છે એટલે હવે મારે ચાલુ કરી દીધું છે ખાટલે બધા કપડા દોરા અલગ અલગ ભરું છું, એક લાલ ને ધોરો ને, કેમ કે મારે જાતે વાપરવાનો છે એટલે વાંધો નહીં આવે. ગમે તે કલરનો દોરો હોય તો કરી દેવાનો. હા કરી દેવાનો. રાતના ટાઈમ દેખાતું નહીં મને હોય મેં દોરો. તો આજનો વિડીયો અમારે આવો કંઈક રહ્યો છે ને સારું લાગ્યો તો લાઈક કરજો ને કોમેન્ટ કરજો ને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. બાય બાય.